આ તો કોઈ ભાગ્ય હોય ને આજે ગયા છે કાલ આપણે જવાનું છે આપણે જે કઈ જીવી રહ્યા છીએ જે કઈ કર્યા છે ને જે મલક કહેવાય એને મૃત્યુ લોક કહેવાય આપણે મૃત્યુ લોક ના માનવી છીએ મહાપુરુષો થઈ ગયા બધા જેની ગાથાઓ લખાય છે જેના ભજનો ગાવીશું આપણે એ અજરા અમર કહેવાય હજી આટલા બીજા યુગ બદલાઈ જશે ને તો એની વાણી નહીં જાય એનો શબ્દ લખેલો રહે નહીં જાય એટલે કાયમ માટે મોત યાદ રાખવાનું કીધું છે કાયમ માટે મોત યાદ રાખીએ ને તો પાપ થઈ જે કઈ દુઃખ કર્મો કરતા હોય એથી છેટા રહે બાકી મહાપુરુષો લખી ગયા છે કઈ વાણી છે કઈ ખોટી નથી કે ઘડી પલ કી ખબર નહીં કરે કલ કી બાત જીવ માથે જમડા ફિરે તેતર માથે બાત આપણને ઘડીક ની ખબર નથી ઘડીક ની તો ક્યાં વાત નહીં કોઈને પલ ની ખબર નથી પલ આંખ ખોલવી અને બંધ કરવી બંધ થઈને પછી ઉઘડે કે ન ઉઘડે એનું કાંઈ નક્કી નથી તો જીવવું થોડું કોનાથી બગાડવું એમ લખ્યું છે થોડુંક જીવવું બગાડવું જેટલું જીવાય એટલું કે હોવરા જીવી જવું એવું જરૂરી નથી કે હોવરા જીવી જવીને આપણે યાદ રાખે એમાંથી એક પલ આવે ને એક તક એવી જીવી જવી કે 100 વર્ષ લગન માણસ આપણને ભૂલે નહીં એના નામ લખાય અને એની વાણી ગાઈ રહ્યા છીએ આપણે એમ શૈલેષભાઈ પાછળ દીનાબેન પાછળ આપણે લેતા કાંઈ આવડે એ કાલાવાલા કરીશું મન ખો જાવું Hare
Yeah.